અહીંયા છે માંડવો રાજુલામાં, આમ બહાર છે એ સાઈડ. તો અમે જાશું અને તમને મિત્રો અમે અત્યારે એક ફોટા હાટું ખાલી એક અડધું કલાક અહીંથી હાલીને લઈ છે. આમ પાછળથી તમે જોઈ રહ્યા છો નાથી અમે છોકરીઓ જોતી હોય તો માફ કરજો, તમારા માટે નથી પાણીપુરી. લો મિત્રો, કામ છે બધા મજા મારે છે ને અમે ફરીથી બ્લોગ લઈને આવ્યા છીએ, કેમ કે આજે અમે આવ્યા છીએ દવાખાને. મને કેટલો વાગ્યો તો ગાડીમાં જ પીડ્યો હતો એટલું વાગી ગયું છે. અમે આવ્યા છીએ દવાખાને. દવાખાનું નામ તમને દેખાતું હશે. તો મિત્રો એવું કાંઈ નથી, અત્યારે અમે બેઠા છીએ રોડે, કેમ કે અમે આવ્યા છીએ આટો મારવા. અને અહીંયા છે માંડવો રાજુલામાં, આમ બહાર છે એ સાઈડ. તો અમે જાશું અને તમને કેટલો ઘણું દેખાડશું. તો અત્યારે તો મારા અહીંયા કોઈ ઓળખતી જ નથી, પણ હાર્દિક મારી સાથે છે. તમે હાર્દિકભાઈ કંઈ કહેશો? કાંઈ નહીં ભાઈ, વિડીયો છેલ્લે સુધી જોઈજો, મજા આવશે. એ એમ કહેશે કે વિડીયો છેલ્લે સુધી જોઈજો. મને કોઈ ઓળખતો નથી, એને ઓળખે છે એટલે એનો ઓર્ડર છે ને હું એની સાથે આવ્યો વિડીયો બનાવવા. તો વિડીયોમાં કેટલા ઘણ રહેજો. અમે જઈએ છીએ અત્યારે હાર્દિકના મામાના ઘર બાજુ, અને પાછળ આગળ તમને વાહન દેખાતા રહેશે. એ થોડોક અવાજ કરશે બાજુમાં, હોમ હોમ કરીને જશે એટલે તો વિડીયો ખરાબ થાય છે. એટલે હું તમને મળું પછી ઘડીક રહીને માંડવે એવું લાગે તો મિત્રો હાર્દિકભાઈને રાજુલામાં એડમિશન નાખવાનું છે. કઈ જગ્યાએ નાખવાનું છે એવું તમને કહું. જો આ જગ્યાએ એને એડમિશન નાખવાનું છે અને એની નિશાળ તમે જોઈ શકતા છો આમે છે. તો એડમિશન નાખવા એની એના પપ્પા આવશે, તેની સાથે અમુક ટાણે હું આવે તો હું પણ બ્લોગ બનાવી નાખી, તમને ખબર પડી જશે નિશાળ કેવી છે એમ. તો એ એમ કહેશે નાખી દેવાનું છે. તો આ નિશાળમાં એ જશે અને એને તો મજ પડી જશે. મિત્રો આપણે ખાંભામાં નથી એવું છે અમે ગાર્ડન, તો એની અંદર આપણે હું જઈશ તો હાર્દિક પણ આવશે મારી સાથે. તો ફોટા ફોટા પડાવશું, વિડીયો બનાવશું. તો વિડીયો કન્ટિન્યુ રહેજો. અમે બેઠા છીએ અત્યારે હાર્દિકના મમ્માની ઘરે બેઠા, એટલે હું તો એકલો જ છું અત્યારે. તો આમ જો એનું આ મકાન છે હાર્દિકના મમ્માનું, અને સામે બે ભેંસો બાંધેલી છે અને અહીંયા નિરણ નાખેલી છે. મને તો ન ખબર હોય કોણ કોણ અહીંયા રહે, શું નામ છે. બે મકાન છે, ઓલી બાજુ એક મકાન છે ને આ બધું મકાન છે. તો આવું એનું પક્ષ છે મકાન. હાર્દિક આ બધું કપડાં બદલાવી દેશે. તો હું અહીંયા બેઠો છું. હવે અમે જઈએ છીએ માંડવે. પહેલાં અમે આની પહેલાં જઈ આવ્યા હતા, તો પહેલાં કાંઈ લેવાના નહોતું માંડવામાં, તો મેં વિડીયો શૂટ ન કર્યો. ત્યાંથી જઈને અમે ફ્રૂટ સલાડ રોડે પીવા જતા. અમે કીધું કે વિડીયોમાં થોડુંક હવે દેખાડી દઈએ, કેમ કે પબ્લિક પણ ભેગી થઈ જાય. તો મિત્રો થોડુંક હવે આમાં આઘું છે થોડુંક, તો ના જઈને તમને દેખાડું. हमारा सोलंकी गोलना हतीमा અને એવી જોગમાં રંગીલા પણ કેવી એ ભાતી ગોલનો ભભો કાળી સુંદરી હતી. जो कि रुआ घना से मेहमान तो बाकी और जाए देरा बदलावा में थोड़ी बहुत
પાણીપુરી ખાવા વાત રાખું તો એટલે અવાજ નહીં આવે ને અત્યારે અમે પાણીપુરી ખાઈને હજી ઊભા થયા છીએ 2 ડીશ 2 ખાઈ ગયા છીએ અને આ ભાઈ પણ પાણીપુરી વેચે છોકરીઓ જોતી હોય તો માફ કરજો તમારા માટે નથી પાણીપુરી ખાલી જોઈ લ્યો મારામાં કોમેન્ટ પણ આવેલી છે તમને ડિસ્પ્લે ઉપર દેખાતી હશે એક બેનની તો એ મિત્રો અમે અત્યારે એક ફોટા હાટું ખાલી એક અડધું કલાક અહીંથી હાલીને જઈએ છીએ આમ પાછળથી તમે જોઈ રહ્યા છો નાથી અમે હાલીને આવ્યા છીએ ખાલી એક ફોટા માટે મિત્રો અમે જઈએ છીએ ને આ ભાઈનો ફોટો ખાલી એક ફોટા હાટું જઈએ છીએ તો તમે વિડીયો આમ તો લાંબો થઈ જાય છે અત્યારે રાતે પણ મળીશું તમને તો અત્યારે થોડોક અમે વિડીયો બંધ રાખ્યું કેમ કે અમે જઈએ છીએ ફોટા પાડવા ખાલી એક ફોટા પાડવા હાટું મિત્રો બધું આગળ જવું પડે એક જ ફોટો પાડવો છે. એક જ ખાલી ફોટો પાડવાનો છે એ ફોટો તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે મારી આઈડી મેન્શન કરેલ હશે તો જઈ જાઓ તમે જોઈ આવજો તો મિત્રો અમે બગીચામાં પૂગી ગયા અને બગીચામાં પૂગ્યા પછી અમને ખબર પડી કે આ કાંઈ બગીચો નથી એક હોટલ છે અને હું તમને દેખાડું હોટલ કેવી છે અત્યારે મારી પાસે આવતીકાલ છે અને હોટલ કાંક આવી છે અત્યારે ને ખુરશીઓ પણ દેખાતી હશે એમાં બેઠીને તમારે ખાવું હોય તો ખાઈ શકો છો રાજુલા હાઈવે ઉપર રોડ ઉપર આવેલું છે તો તમે આ બાજુ આવો તો તમારી ફેમિલી સાથે આવી જાઓ અને મોટી જબર હોટલ છે ખાવાનું બધું મળી જશે અમે ખાવા નથી ગયા તો એ ખબર અત્યારે થઈ ગઈ છે રાત અને અમે આવી ગયા છીએ માંડવામાંથી ને અમારે આ સાઈડ પથારી થઈ ગઈ છે તો અમે સૂઈ જઈએ હવે સવારે કોરડા હારીને જવાનું છે એવું કીધું છે હાર્દિકના મામાએ એને તો સવારે મળીએ ત્યાં સુધી બાય બાય.